જય હિન્દ દોસ્તો, ગુજરાતમાં ગઈકાલે ફરી એક વખત પેપર ફૂટવાની ઘટના સામે આવી છે. જુનિયર ક્લર્કના પદ માટેની આ પરીક્ષા લેવાનારી હતી, પણ જે કેટલાક પેપર ફોડનારા લોકોને લીધે સમગ્ર રાજ્યના લાખો ઉમેદવારોની આશાઓ છે એની પર પાણી ફરી વળ્યું. આ ઘટના અત્યંત નિંદનીય છે દોસ્તો. આ ઘટના આપણા ગુજરાતના ગૌરવને હાનિ પહોંચાડનારી ઘટના છે. આપણા ગુજરાતની જે વૈશ્વિક સ્તર ઉપરની ઓળખ છે એના ઉપર એક કાળા ટીલી સમાન આ ઘટના છે. તો સરકારશ્રીને સમગ્ર ટીમ વતી એક નમ્ર અપીલ છે કે વહેલી તકે એમના જે પકડાયેલા અપરાધીઓ છે એમને કઠોરમાં કઠોર એવી સજા મળે કે માત્ર ગુજરાતમાં જ નહીં પણ સમગ્ર ભારતમાં કોઈ પણ જગ્યાએ જાહેર પરીક્ષાઓના પેપર ફૂટતા પહેલા આ ગુજરાતની ઘટના છે, એના જે અપરાધીઓ છે એને જે સીમાચિહ્ન સ્વરૂપ જે આપણે સજા ગુજરાતમાં થતી જોઈએ, તો અન્ય કોઈ જગ્યાએ પેપર ફોડવાની ઘટનાનું અનુકરણ કે રિપીટેશન ન થાય. દોસ્તો, આવા પ્રકારના પેપર ફોડનારા જે લોકો છે એમને સામાજિક આતંકવાદીઓ જાહેર કરવા જોઈએ. એમની તમામ સંપત્તિઓ છે એ સરકારે છીનવી લેવી જોઈએ અને એમને કાયમ માટે આકરામાં આકરી સજા આપવી જોઈએ. કારણ કે સ્પર્ધાત્મક પરીક્ષામાં કેવો વર્ગ જોડાય છે, સમાજનો તમામ એવો સરકારી નોકરી ઈચ્છુક વર્ગ જોડાય છે. એમની સાથે એમના ફેમિલી પણ આ ફિલ્ડમાં જોડાય છે. એમના અનેક સપનાઓ અને એમની ઘણી બધી આશા અપેક્ષાઓ પણ આ ફિલ્ડમાં જોડાયેલી છે. જ્યારે આ પ્રકારની કોઈ ઘટના ઘટે છે ત્યારે સામાજિક રીતનો એક દ્રોહ થતો હોય છે એવું આપણને જોવા મળે છે. સરકારશ્રીને નમ્ર અપીલ છે કે આગામી સમયમાં ગુજરાતમાં એક એવો મજબૂત કડક કાયદો બને કે જેના અંતર્ગત એક સ્પેશિયલ ઇન્ટેલિજન્સ ટીમ આ જ ફિલ્ડ ઉપર કામ કરતી હોય અને આવા અપરાધીઓને ખૂબ જલ્દી એમને સજા થાય એટલા માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ પણ આપણા રાજ્યમાં હોવી જોઈએ. તો સમગ્ર વર્લ્ડ ઇન બોક્સ વતી આ ઘટનાને અમે આકરા શબ્દોમાં ટીકા એની કરીએ છીએ અને એની નિંદા કરીએ છીએ અને આ ઘટના કોઈ પણ અંશે સરાહનીય નથી કે સ્વીકાર્ય યોગ્ય નથી. આગામી સમયમાં એવી અપેક્ષા પણ રાખીએ છીએ કે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે એ સ્વસ્થ રીતે આયોજિત થાય અને એમાં ઈમાનદાર મહેનત કરતા વિદ્યાર્થીઓ છે એમને ન્યાય મળે અને એમને પોતાના હકની સરકારી નોકરી મળે. થેન્ક યુ.